વાગરા તાલુકાના વિછાટ ગામની નવી નગરીમાં કેડ સુધીના પાણી ભરાતા તંત્ર દોડતું થયું। આકોટ ગામે 1 અને વિલાયત ગામે 2 ઘર ધરાશયી થયા। 12 થી વધુ ઘરના 80 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। વાગરા ડિઝાસ્ટરના નાયબ મામલતદારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। વાગરા આકોટ ગામે 1 અને વિલાયત ગામે 2 ઘર ધરાશયી થયા। વાગરા તાલુકાના વિછાટ ગામે વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। બનાવની જાણ વાગરા મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગને થતા નાયબ મામલતદાર ભૂપતભાઈ પ્રજાપતિ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। ગ્રામ પંચાયત વિછાટ દ્વારા અસરગ્રસ્ત 12 થી વધુ ઘરોના 80 જેટલા લોકોનું સ્થળાંતર કરી પ્રાથમિક શાળામાં આશરો આપ્યો હતો। અવિરત પડેલા વરસાદને કારણે વાગરા તાલુકાના આકોટ ગામે 1 ઘર ધરાશયી થવા પામ્યું હતું, જ્યારે વિલાયત ગામે પણ 2 ઘરો પડી ગયા હોવાની માહિતી સાંપડી હતી। જો કે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। પાણીની આવક વધવા અંગે વિછાટ ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વિછાટ અને વાગરા વચ્ચેની પસાર થતી નર્મદાની કેનલમાંથી કાંસમાંથી પાણી છોડવામાં આવતા પાણીનો સ્ત્રોત વધી જવા પામ્યો હતો। તેના કારણે અમારા ગામ સહિત ખેતરોમાં પાણી ભરાયા છે, જે એક ગંભીર બાબત છે। તંત્ર આ અંગેની તપાસ કરે જેથી બીજા વખતે અમારા ગામના લોકોને અને ખેડૂતોને ભોગ ન બનવું પડે। જો કે આ બાબતે વાગરા મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જરૂરી તપાસ કરવાની હૈયાધારણા પણ આપી હતી। નઈમ દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા।